ધૂળેટીના દિવસે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ એટલાન્ટિસ બિલ્ડિંગના 5મા અને 6ઠ્ઠા માળે આગ લાગી હતી, જેમાં અજયભાઈ મકવાણા, કલ્પેશભાઈ લેવા અને મયુરભાઈ લેવા નામના 3 શખ્સોના મોત થયા છે। સ્વિગીના ડિલિવરી મેન અજયભાઈ બિલ્ડિંગમાં પાર્સલ ડિલિવર કરવા ગયા અને આગની ચપેટમાં આવી જતા મોત નીપજ્યું અને છેલ્લે પત્ની અને 3.5 વર્ષની દીકરીને રડતા છોડી ગયા। બિલ્ડિંગના 6ઠ્ઠા માળે ફ્લેટમાં ફર્નિચર કામ ચાલુ હતું, જેમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આગની ઘટના બનતા હાઇડ્રોલિક લિફ્ટ મારફતે ઉપરના માળથી લોકોને નીચે ઉતારાયા હતા। આ દુર્ઘટનામાં મૃતક અજયભાઈ ખીમજીભાઈ મકવાણા રાજકોટમાં વીર સાવરકર નગરમાં રહેતા હતા અને સ્વિગીમાં નોકરી કરતા હતા। તેઓ દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડિંગમાં પાર્સલ ડિલિવર કરવા ગયા અને આગની ચપેટમાં આવી જતા મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં પત્ની સહિત પરિવાર તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો। પતિના સમાચાર સાંભળીને પત્ની ભાંગી પડી હતી। પત્નીએ રડતા રડતા કહ્યું કે મેં આજે તહેવાર માટે રજા રાખવાનું કહ્યું હતું, પરંતુ તેઓએ રજા ન રાખી અને બપોરે આવી જઈશ, સાથે જમીશું તેમ કહ્યું હતું। મને ક્યાં ખબર હતી કે તેમની બપોર આવી હશે। આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે, પરંતુ ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલ તેમજ પીજીવીસીએલની મદદ લેવામાં આવી છે। માલવીયાનગર પોલીસ દ્વારા એક્સિડેન્ટલ ડેથ મામલે તપાસ કરવામાં આવશે, તેમજ આ બિલ્ડિંગમાં ફાયર એનઓસી હતું કે કેમ, બીયુ પરમિશન હતું કે કેમ સહિતની દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે। હાલ પોલીસે તમામ 3 મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। કોઈની બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી કરાશે। પાર્સલ દેવા ગયા હતા ને આગ લાગી એવો બનાવ બન્યો છે। અમને માહિતી એટલી આપી કે તમે આ જગ્યાએ આવી જાઓ, આ ભાઈને આ રીતે થયું છે, એટલે અમે અહીંયા આવ્યા હતા। અહીંયા જોવા જાણવા મળ્યું કે આ ભાઈ અત્યારે બરોબર। અને શેમાં નોકરી કરતા, કેટલા સંતાન? હજી હમણાં લગભગ મહિનો 1.5 મહિનો થયો છે। પરિવારમાં એક બેબી છે એમને। આ બેન છે જે કવિતાબેન, એમના ભાભી કંઈક 6ઠ્ઠા માળે કામ કરે છે, એ બીજા બિલ્ડિંગમાં કામ કરે છે। એ જોવા ગયા હતા કે ભાભીએ કામ પૂરું કર્યું કે નહીં, તો અહીંયા ઝડપમાં આવી ગયા છે। જ્યારે એમને ભાભીને પૂછે ને તો કંઈક એસીમાંથી શોર્ટ સર્કિટ થઈને આખી ફર્નિચરનું કામ ચાલે છે, એમાં બધું આવી ગયું છે। એ રીતના ભાભીએ મને જાણ કર્યું। ઘટના સ્થળે અમે ગયા નથી, અમે ડાયરેક્ટ અહીંયા દવાખાના આવ્યા છીએ। હવે એ લોકો તો એમ કહે છે કે 3-4 જણા તો વહી ગયા છે, અત્યારે ભાણી છે એ સિરિયસ છે। આગ લાગવાની સૂચના મળ્યાથી પોલીસની ટીમો તથા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક જગ્યા ઉપર ગઈ અને ત્યાંથી કુલ 35 જેવા માણસોનો રેસ્ક્યુ કરવામાં આવેલ અને 5 માણસો જેને ઇન્જરી થઈ હતી, બર્ન ઇન્જરીઝ, એમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ। 5 પૈકી એકને માઇનર ઇન્જરી હોવાના કારણે તાત્કાલિક ડામા કરી દેવામાં આવ્યા હતા અને બાકી 4 પૈકી 3ના ડેથ નીપજેલા અને એક જે બેન હતા 15 વર્ષના, જે હાઉસકીપિંગનું કામ કરતા હતા ત્યાં, એ અત્યારે સારવાર હેઠળ છે। એક મૃતક અજયભાઈ મકવાણા હતા, જે સ્વિગી ડિલિવરી બોય હતા અને સ્વિગીની ડિલિવરી માટે આવ્યા હતા। બીજા 2 માણસો જે હતા એમને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે, એમને ઘરવાળાનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે। પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે એમ્બ્યુલન્સ ડ્રાઈવર હતા અને ત્યાં બિલ્ડિંગમાં શેના માટે આવ્યા હતા એના બાબતે તપાસ કરવામાં આવશે।